હા અરે ભાઈ હું સાસરિયામાં આવ્યો છું. હા ને હવે ઘરવાળી કહે તો આવવું પડે ને ભાઈ, 4-5 દિવસ તો રોકાશું હજી. હા પછી તમે નહીં મળી આવું ને મળું તમને નિરાતે. હા 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 કંઈ વાંધો ને, આવીને કોલ કરું. હા હા જય શ્રી કૃષ્ણ. કેમ છો બેન, મજામાં? જય શ્રી કૃષ્ણ. મજામાં છું. પણ આ તમે ધોઈડા આવો વારે ઘડીએ, આ તમને કઈ ખબર પડે છે? આ નિધિમાં તો બુદ્ધિ નથી, પણ તમારામાંય બુદ્ધિ નથી. એટલે તમે કહેવા શું માંગો છો? આ તમે મહિને ને મહિને અહીંયા પૈડા રહ્યો છો, એમાં 10 દી તો અહીંયા રોકાવશો. આ નિધિ આવતી હોય તો વાહે વાહે તમારે અહીંયા આવવાની શું જરૂર છે? અરે જો જો ભાભી તો નિધિ આવે અને મને કહે તમે સાથે આવો તો અમે બંને જણા આવીએ ફ્રી હોય તો, પણ તમે આવું ક્યાં બોલો છો? એ તો અક્કલ મઠી છે, તો ભેરે ભેરે તમે અક્કલ મઠાશો. એટલે તમારું કહેવાનું એમ કે અમારામાં બુદ્ધિ નથી? નથી હોત ને તો તમે અહીંયા ન હોત, તમારી ઘરે હોત. જો તમે મારું અપમાન કરી રહ્યા છો. હું આ ઘરનો જમાઈ છું. હા તો જમાઈશો તો તમારે ઘર બાર છે નહીં હે? એટલે અમારે અહીંયા આવવાનું નહીં એમ? એ જમાયું છે ને કાંઈક અહીંયા પ્રસંગ હોય ને તો સારા લાગે. આ છે ને આમાં નણંદની પાછળ ધોયડું ન હોય, એ પાછી અક્કલ મઠી મહિને ને મહિને અહીંયા 10 દી તો અહીંયા પડી હોય. બસ 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 તમને ના ગમતું હોય ને તો ના પાડી દેજો એને, એ નહીં આવે બીજી વાર. અને અમારે એટલી બધી ભૂખ નથી કે તમારી નણંદ અહીંયા પડી રહી. તો હું કામ મોકલો છો? સમજાવાય ને એને. અરે આ તો દીકરીની જાત છે હે, એને ભાઈ પિયરની યાદ આવે તો હું લઈને આવું, એમાં શું થઈ ગયું? એ દીકરી હારે ગયા પછી છે ને ન્યા પૈડું રેવાય. આ હારે હારું લાગે, અહીંયા માવતર પૈડી રે હાર. આ હું જાઉં છું કયો જો હોય હે? એ તો તમારો પ્રશ્ન છે, તમે જાઓ કે ના જાઓ, અમે શું કરવાના છીએ હે? પણ તમારે આવું મને કહેવાની જરૂર નથી. તો કોને કહું? બાયડી તો તમારી છે ને, કે ગામને કેવા જાવ? પણ આ ઘરની દીકરી પણ છે ને પાછી. એ દીકરી છે ને તો એમ કરો, એને છૂટા છેડા દઈ દો. એટલે મેં બસ હો, બોલોમાં ધ્યાન રાખજો જરા. છૂટા છેડા આપી દો. જો મારી ઘરવાળી છે, મારે શું કરવું શું નહીં મને બધી ખબર પડે. તમારે મને સલાહ દેવાની જરૂર નથી. હાથ કરો છો તે આ સલાહ એટલે દઉં છું. હા તમારા બેમાં છે ને મારા નણંદમાં ને આ તમારામાં, એટલે સલાહ દેવી પડે મારે. બસ વધારે પડતું બોલી રહ્યા છો. આ વાત કદાચ મારા શાળાએ કરી હોત ને તો એકવાર હું માની લેત, પણ તમે આ ઘરના વહુવારું છો એટલે તમારે બોલોમાં જરા સભ્યતા અને મર્યાદા રાખવી જોઈએ. આ ઘરની વહુવારું છે ને તો આ ઘર મારું જ કહેવાય. પૈણીને આવી છું. હા તો હું પણ આ ઘરમાં પરણવા જ આવ્યો હતો, કાંઈ એમને નથી આવતો અહીંયા. પરણવા આવ્યા તા ને હે, પછી પરણીને વયા ગયા ને તમારા ઘરે તો ન્યા પૈડું રેવાય. એમ કહું છું, અહીંયા ધોયડું ન હોવાય લાલી લબાચા લઈને. પડ્યા રહેશું હવે. હવે આ ઘરમાં બીજી વાર નહીં આવીએ. તમને લોકોને ના ગમતું હોય ને તો કંઈ નહીં, હમ પણ કાંઈ નિધિને અહીંયા મૂકી જવાનો મને શોખ નથી. હા તો એ બિચારી કહે કે ભાઈ મારે મારા માવતરના ઘરે જવું છે એટલે હું લઈને આવું. શોખ જ હશે તમને, નડતી હશે ન્યા. સાચું કહેજો, નડે છે ને? બસ હો, મારી નિધિ વિશે એક શબ્દ નહીં બોલતા એવો કે મારે તમને કંઈક કહેવાય જાય. નાટક કરો માને, હું કોઈ નહીં કહું. નડે છે? હું નાટક નથી કરતો, કહ્યું ને તમને, હું કોઈ નાટક નથી કરતો. બોલવાની સભ્યતા નથી. ઘરમાં આવેલા મહેમાનો સાથે કેવી રીતે વાત કરવી એનું તો ભાન નથી, અને પાછા મને સલાહ દેવા આવે છે. મને ભાન નથી કે ભાન તમને નથી, મને તો સમજ્યાય ભાન છે. આ તમારી બાયડીને છે ને સમજાવજો, એટલે કે મારી નણંદને એને કહેજો કે માવતર છે ને મહિને મહિને ધોયડું ન જવાય, સારું ન લાગે. ખાલી એટલી સલાહ આપી દેજો તમે. મહિને ને હવે નિધિ આ ઘરમાં બીજી વાર પગ જ નહીં મૂકે. હાસ તો તમારા જેવા ભગવાનની ની કુમાર હે ના પાડી દે ને તો મારે નવનીરજ થઈ જાય. તો દીકરી એના માવતરના ઘરે આવે છે, એની ભાભીને ગમતું નથી. હા વાત મારે એ ગમે હંધાઈને ગમે, પણ આ છે ને 6 મહિને 2 દિવસ રોકાઈને વહી જાય ને તો નણંદે વાલી લાગે ને આ નણંદોય વાલો લાગે. પણ આ તમે ધોયડા આવો ને એટલે કોઈને વાલા ન લાગે. ઠીક છે, હવે તમારે છે ને હા બીજી વાર મને કહેવું નહીં પડે, કારણ કે તમે આજ છે ને મારું અપમાન કર્યું છે, અને મારું અપમાન હું ક્યારે સહન નથી કરતો. લે એ તો હારું આ પહેલી વારમાં જ સમજી જાવી હે, મારે બીજી વાર કેવું નહીં. સારું થયો તમે બહુ ડાયા, હવે તમારામાં બુદ્ધિ આવી ગઈ. બુદ્ધિ તો અમારે બહુ બધી છે, બુદ્ધિ તમારામાં ઓછી છે. કે કળોયા સાથે કેવી રીતે વાત કરવી અને કેવી રીતે સાચવવાને એ તમને આવડતું નથી. અરે આંગણે દુશ્મન આવ્યો હોય ને તો એને પણ માણસ આવકારો આપે, કોઈ જાકારો નથી આપતું. પણ તમારા માવતરે લાગે છે તમને એવું શીખવાડ્યું નથી કંઈ. એ તમારે અમારા ઘરમાં આવીને પંચાયત કરવાની જરૂર નથી. હા તો હું પણ એ જ કહું છું કે તમારે છે ને મારી લાઈફમાં પંચાયત કરવાની જરૂર નથી. મારે નિધિને કેમ રાખવી ને મને સારી રીતે આવડે છે ને, તો હાચવીને બેસી જાવ ને ધોયડા આવવામાં ને અહીંયા હે. હું એ જ કહું છું, મારે કાંઈ બીજું કાંઈ લપન છપન નથી કરવી. મને એવી ટેવ નહીં પંચાયત કરવાની ખોટી. એ તો જોઈ લીધું કે તમારે ટેવ કેવી છે ને કેવી નહીં. કાંઈ નહીં, આ વાત છે ને
હું બા બાપુ સાથે કરી લઉં છું. હા તે કરી લ્યો ને, કરી લઈશ. એમાં કાંઈ વાંધો નહીં, કારણ કે હું ખોટું બોલું જ નહીં ને, હા એ તો મને ખબર છે. હું તો સાચું જ બોલું જે હોય એ. નિધિ નિધિ હા વૈયા જાવ ને અત્યારે, મને કાંઈ ફેર ન પડે. આ તને શું કહું, આ નિધિને જમાઈ ફરી પાછા ઘેરે આવ્યા છે. એ છે ને વરસમાં 15 વખત ઘેરે આવે છે. પણ હવે દીકરી માવતરના ઘરે ન આવે તો ક્યાં જાય? હજી નવા લગ્ન થયા હોય એટલે એને ન ગમતું હોય એટલે આવે. એમાં શું થઈ ગયું? એ વરસ થઈ ગયો, હવે છે ને પિયરની માએ છોડી દેવાની હોય અને પોતાનો ઘર સંસાર વસાયો હોય ને ત્યાં થોડું ધ્યાન આપવાનું હોય બધું. પણ એ નાની છે કે નહીં, એટલે એને માવતરની માયા હોય. માવતરની માયા કોને ન હોય? દરેક સંતાનોને હોય, પણ લગ્ન કર્યા પછી આપણે છે ને થોડીક આમ સમજણ દાખવવાની હોય. હાવ પછી આમ ધોળે આવવાનું ન કામ હોય તો અહીંયા આવીને પાછા ઈ તો આવે જમાઈને લેતી આવે પછી. હા જો હવે આપણી નિધિ અહીં વહી આવે તો એને રાંધીને ખાવા કોણ દે? હવે જમાઈ ત્યાં એકલા હોય એટલે એની કરતાં એને એમ થાય કે હાલ ને હું નિધિને હારે જાઉં એટલે આવે. પણ આ હું તમને ગમતું ન હોય એવું કેમ મને લાગે? અરે મને નથી ગમતું એવું કંઈ છે જ નહીં. મારી દીકરી હોય ને ઘરે આવે તો મને તો ગમે જ ને, પણ એ છે ને એને લીધે આપણા ઘરનું વાતાવરણ બગડે છે ને, એ મને નથી ગમતું. ભાઈ કાંઈ બગડતું નથી. આપણી હોવે ઈ તો છે ને 2 દી બોલે પછી એને ખબર જ હોય કે આપણી નણંદ આવે છે ને તો ભલે ને આવે. એ ભલે ને આવે એવું લાગે ને, કોઈને છે ને નથી ગમતું આ બધી વસ્તુ અત્યારના સમયમાં. પણ એ મને કહે ને તો હું કહી દઈ. મને કહે જ ખરી ને કે મમ્મી આ બેન આવે ને મને નથી ગમતું, હું એને કહી દઈ. ને આવે ને એનો વાંધો નથી, પણ એ આવે એટલે ક્યાંક ને ક્યાંક માંગણી કરે, ક્યાંક ને ક્યાંક જમવાનું એને ભાભીને કહે કે આ બનાવવાનું ઓલું બનાવો. તો ઓલી કંઈ નવરી છે અને પોતે આવે એટલે હાવ આરામ, 1 રૂપિયાનું કામ કરવાનું નહીં કાંઈ, અને બસ ઓર્ડર કર્યા કરવાના. હવે આમ કંઈ હાલત વાત કરી તું, અને ફરિયાદ કરતી હતી તે દિવસે રાડું નાખતી હતી. મને લાગ્યું કે એ નિધિ ઉપર જ રાડું નાખતી હશે. હવે જો આ દીકરી પિયર આવે તો કામ કરે, કોઈ કરે નહીં. આ અત્યારે હું મારા ભાઈને ઘરે જાઉં તો એને આપણે તો આરામ જ કરવાનું, ટાણું થાય એટલે ખાય ને એ પાછું બેસી જવાનું. અને કંઈક હું તો તમને નહીં ખબર, હું મારા ભાભી તો છે ને એ મોટી ગાડી લઈને આમ ડુમસે સા પીવા વયા જાય તોય ઘરે કોઈ કાંઈ ન બોલે. એટલે એમ કે બેન આવ્યા છે ને, બેન આવ્યા છે ને. પછી છે ને તને માન શું કામ મળે? તું લાંબા ટાઈમે જા ત્યાં. એટલે હવે આ નિધિ છે ને મહિનામાં 2 થી 3 વખત અહીંયા આવતી હોય, બરાબર? અને પાછું એવું ભળતું નથી. બેને હરખું ભળતું હોય તો આપણે માનવી કે હાલો નણંદ ભોજાઈ બેહીને વાતું કરે, ચીતું કરે, ફિલ્મ જોવા જાય કે ખરીદી કરવા જાય. આ તો એમાંનું કંઈ થતું જ નથી. પણ હવે જો આ વહુને ગમતું ન હોય એટલે પછી તો હવે નિધિને એમ થાય કે ભાઈ ભાભીને ગમતું નથી એટલે એ પછી એનાથી આઘી રહે. નકર હપીને બે કામ કરે, બહાર જાય તો આપણે કંઈ ના પાડવી છે. પણ હવે હોવે એવી એ સ્વીકારી લેતી હોય કે હા ભાઈ આપણા નણંદ બા આવ્યા છે, ભલે ને રહી, હું રહું નહીં રહું. દીકરી બાપની ઘરે ન આવે ત્યાં જાય. આમાં નિધિની જ ભૂલ છે. એ છે ને આટલી વખત ઘરે આવે ને એ વસ્તુ સારી નહીં. એ ગામમાં બધા વાતો કરે કે ભાઈ એના સાસરી પક્ષમાં એને નહીં ભળતું કોઈની હારે, આટલો ટાઈમ થઈ ગયો અને વારે તહેવારે આવે તો હાલો વધાવી લેવી. પણ એ તો ઊભી જ હોય. પણ એના હારણ ઘરે કોણ છે? હવે 2 જણા એકલા રહે છે એટલે એને ન ગમતું હોય, એકલું લાગતું હોય એટલે આવે. આ લોકોને તો જો આમે વાતું કરશે ને આમે વાતું કરશે. આપણે લોકોનું બહુ નહીં સાંભળવાનું, આપણે આપણા ઘરનું જોવાનું, બીજાનું નહીં જોવાનું. ભાઈ એટલે જોઈ છે ને એટલે ચિંતા થાય છે કે આપણા ઘરમાં છે ને આ નિધિને લીધે ડખો ન ઊભો થાય અને 2 જણને પાસે મુશ્કેલી ઊભી થાય. ને એ પાછી બહુ જો આડી હાલીને તો આપણા દિવસો બગડશે ને આપણા રોટલા આપણા હે. એવું છે ને તો હું જલપા હારે વાત કરી લે. જો એને બહુ એવો પ્રોબ્લેમ હશે ને તો હું નિધિને સમજાવી દે કે ભાઈ હવે નહીં આવે. આપણે એ નિધિ માને એમ છે એટલી, આટલી વાતને માને એમ છે એટલી આસાનીથી કહેવું તો એ તો ન માને ને. હવે માવતરની ઘરે આવે ના પાડે તો માને કોઈ? હજી મા બાપ બેઠા હોય ને ત્યાં સુધી એનો હક હોય. આપણે વયા જાય ને પછી એને ભાભી એમ કે નહીં આવતા તો કોઈ ન આવે. એ ધમ પછાડા કરશે. એક વખત જો એને કંઈક કહેવું ને તે મોઢું ચડાવીને ફરશે અને ન કરવાનું કરશે. ત્યાં ઓલાને કુમારને હેરાન કરશે, ડિસ્ટર્બ કરશે નહીં. કુમાર તો આવે જ છે ને, એ હારે હોય છે. પછી અહીંયા એમાં શું વાંધો આવે? પછી તો આપણે કંઈક કેવી ના પાડવી એટલે એ પછી બે એ બાંધે. તકલીફ ત્યાં થાય કે ભાઈ તારા પપ્પા ના પાડે છે ને તું અહીં મને લઈ જાશો તો મારે કંઈ સોમાન જેવું હોય કે નહીં?
એ તઈની વાત તઈ અગાઉ હું કામે તમે ઉપાધિ કરો છો એ કુમારને તો અત્યારે ગમે છે ને આવે છે ને બાંધે છે કોઈ ભાઈ એ બધું તને લાગે આ બધું છે ને વાતમાંથી વતેસર થતા કાંઈ વાર ન લાગે. એ કાંઈ વાંધો નહીં હું સમજાઈ દઈ નિધિને આરે વાત કરી લે ને આ જલપા આરે વાત કરી લે બસ હા તું કરી લેજે, પતાવજે તારું કામ. હા. નિધિ તારો થેલો પેક કર ચાલ. એક મિનિટ કપડા ભર કીધું ને, 1 મિનિટ નહીં, કપડા ભર ફટાફટ ચાલ. હા સામાન પેક કર. કાંઈ કપડાં બપડા ભરવા નથી. શું થયું છે? અહીંયા આપણે રોકાવાનું તો આપણે આપણા ઘરે જઈ રહ્યા છીએ. કેમ? જ્યાં આપણું અપમાન થતું હોય ને ત્યાં 1 મિનિટ પણ ન રોકાવાય. થેલો પેક કર ફટાફટ ચાલ. અપમાન? હા કોનું અપમાન થયું છે? મારું અપમાન થયું છે. કોણે કર્યું? તારા ભાભી. મારા ભાભી? શું કહ્યું એને ખબર છે ને શું? કે તમે આ નિધિ દર મહિને અહીંયા રોકાવા આવે છે તો શું એની પાછળ દોડી આવો છો તમે, જ્યારે તમારા ઘર બહાર નથી, કામ ધંધો નથી? આવું તારી ભાભી કહ્યું છે. આપણે 1 મિનિટ પણ અહીંયા રોકાવા નથી અને ફરી વાર તું આ ઘરમાં પગ પણ નહીં મૂકે. 1 મિનિટ. આ જે તમે બોલતા હતા આટલું બધું ત્યારે હું ક્યાં ગઈ હતી? તું તારા રૂમમાં હતી, હું નીચે હોલમાં વાત કરતો હતો. તો બોલાવાય નહીં મને? શું બોલાવીને કરું? હે આપણે કોઈ બહેસ કરવી જ નથી ને, નથી આવવું અહીંયા. આપણે ઘર બહાર છે, આપણે કંઈ ભિખારી નથી. આ ઘર બહાર જ છે. આ ઘર જ છે મારું. તારું ઘર છે પણ હવે તારું પિયર છે ને, અને તારા ભાભી આ ઘરની માલકીન થઈ ગયા છે. એટલે મને જેમ ફાવે એમ બોલ્યા છે અને જેમ તેમ મારું હળહળતું અપમાન કર્યું છે, જે હું સહન નહીં કરી શકું. ઘરની માલકીન એ ક્યારથી થઈ ગયા? મને શું ખબર, એને મારું અપમાન કર્યું ને મારે અહીંયા નથી રહેવું, બસ વાત પતી ગઈ. તું થેલો પેક કર ને ભાઈ. કાંઈ જરૂર નથી, રહેવાનું તો અહીંયા જ થશે. અને અપમાન એણે કર્યું છે ને તો હવે એને હું પોગી દઈશ. હા વગેરે તું શું કરીશ એની હારે? ઝઘડો કરીશ એની સાથે? એ મારે જવાબ દેવો છે ને. હું બી આ ઘરની દીકરી છું. એ માલકીન છે તો હું માલકીન છું. અને પહેલી માલકીન જોવા જઈએ તો કાયદેસર હું જ ગણાવું. જો મારી વાત સાંભળ, આપણે એના મોઢા પર નથી લાગવું. અહીંયા રહીને શું ફાયદો છે? હે હવે આજે એકવાર આવું બન્યું છે ને તો દર વખતે બનશે. એ મને કહે છે કે નિધિ જ્યારે હોય ત્યારે અહીંયા દોડી આવે છે, 5 દિવસે 10 દિવસે મહિના દિવસે. મેં કીધું એના પિયર છે, એનું ગમે ત્યારે આવી શકે, જઈ શકે. હા તો એ આવે તો કંઈ વાંધો નહીં, પણ તમે શું દોડી આવો છો? હા આવું બધું તમને કીધું એમ ને? હા જોઈ લઈશ હવે ભાભીને હું. જો આપણે કોઈ સાથે મગજમારી નથી કરવી. હે કેમ મગજમારી નથી કરવી? આ એણે મારા ધણીને જેમ ભાવે એમ કીધું છે. બોલવાની તો ભાન નથી કે નણંદો સાથે કેવી રીતે વાત કરવી. હા ઘરનો જમાઈ છું, મારી સાથે કેમ બોલવું કેમ નહીં એને ખબર નથી પડતી. હજી આ વાત મેં પપ્પાને કે તારા ભાઈને નથી કરી. બસ તો હવે તમારે કરવાની જરૂર નથી. એ વાત કરવાની છે ને એ હું કરીશ. તમારે કંઈ બોલવાની બી જરૂર નથી અને આપણે કંઈ જવાનું બી જરૂર નથી. અહીંયા જ રહેવાનું છે. અને હવે હું જોઉં છું કે મને કોણ કાઢી મૂકે છે. જો મારી વાત સાંભળ, જે આપણું અપમાન થતું હોય, સ્વાભિમાન ઘવાતું હોય ને ત્યાં રહીને શું ફાયદો છે? હે એની સાથે બોલી શા માટે આપણે બગાડવું? તેલ લેવા જવા દે ને બધાને. પાપા જો તમને મારા ભાઈ મમ્મી પપ્પા કંઈ બોલ્યા છે નહીં ને? ભાભી બોલ્યા છે ને? હા હા તો બસ તો એને ઇગ્નોર કરો. એને જોવાવાળી હું છું. ઇગ્નોર કરવું એટલે અપમાન એને મારું કર્યું છે તો હું એને ઇગ્નોર કરું? તમારું અપમાન સમજી લો કે મારું જ અપમાન કર્યું છે. એટલે હવે હું પહોંચી લઈશ એને. પહોંચી લઈશ. અને તમે શાંતિથી અહીંયા બેસો તો પહેલા. બેસીને શું કરીશ હું નિધિ? બેસો કીધું ને અહીંયા. આરામથી બેસો અહીંયા. અને ક્યાંય જવાનું નામ લેતા નહીં, હું ન કહું ત્યાં સુધી. અરે હા તારા ભાભીને એના મા બાપે સંસ્કાર નહીં આપ્યા હોય, જેમ ફાવે એમ બોલે. એ સંસ્કાર આપ્યા હોત ને તો અત્યારે આ બધું ન આવત. ખબર નથી પડતી કે મહેમાન સાથે કેવી રીતે વર્તન કરવું. જ્યારે હોય ત્યારે હું જો સાચું કહું ને, મારી વાત સમજ તું. હા તારી ભાભીને છે ને બોલવાની ભાન નથી. બીજી વાર બોલશે ને તો મારે કંઈક બોલે જશે, નકામા સંબંધો બગડશે. હવે એ બીજી વાર બોલે ને એવી હું રાખીશ જ નહીં એને. એટલે ટેન્શન લેવાની જરૂર નથી. હવે હું છું ને એ છે. એટલે તમે અહીંયા બેસો શાંતિથી અને હું તમારી માટે ચા કોફી શું પીવું છે હું બનાવી આવું. મારે કંઈ પીવું નથી. પહેલાં મારી વાત શાંતિથી સાંભળતું. તું છે ને તારી ભાભી સાથે કોઈ મગજમારી નહીં કર. એ ભાઈ છે ને તારું અપમાન કરશે ને તો મારાથી બરાબર સહન નહીં થાય. અને જો હું કંઈક બોલી નાખીશ ને તો બધા સંબંધો આપણા બગડી જશે. તમારે કાંઈ બોલવાની જરૂર નથી. તમારે સારું જ રહેવાનું છે. બોલીશ તો હું બોલીશ, હું ભલે બગડું. હા તારે બગડીને શું ફાયદો છે? તારા મમ્મી પપ્પાને વધારે દુઃખ થશે. કંઈ નહીં થાય. હું મારા મમ્મીને પહેલાં વાત કરીશ. અરે જો આપણે છે ને કોઈને વાત કરવાની જરૂર નથી. તમને કીધું ને વચ્ચે બોલોમાં એમ. હું વાત કરી લઈશ. અરે યાર તું સમજતી કેમ નથી નિધિ? અને તમે પાછા ઊભા થઈ ગયા. એક કામ કરો, તમે આટો મારી આવો, જાઓ બહાર. મારે ક્યાંય નથી જવું.
મારો મગજ છે ને કામ કરતો બંધ થઈ ગયો છે. તારી ભાભીએ છે ને શું કહું ને હાથ સુધીમાં ક્યારેય મારી સાથે કોઈ આવી રીતે વાત નથી કરી. સાચું કહું ને તો હું હા તો તારી ખુશી માટે હું અહીંયા આવું છું. તું મારી પત્ની છે. મને એમ થાય કે ભાઈ આપણે ફ્રી છીએ તો ચાલો નિધિને જવું છે તો હું એને લઈ જાઉં. પણ જો રાજ, હવે તમે ટેન્શન નહીં લો. હું છું ને, તમને મારી પર વિશ્વાસ છે કે નહીં? તારી ઉપર તો મને મારા જીવ કરતાં પણ વધારે વિશ્વાસ તો છે મને. પછી પણ શું કામ તમે ટેન્શન લ્યો છો? સાચું કહું તને, તારી ભાભીએ બોલ્યા ને મને અહીંયા વાગ્યું. હવે એ ભૂલી જાઓ. હવે શું થાય શું નહીં એ તમે ખાલી જોયા કરો. હા, કંઈ બોલતા નહીં પ્લીઝ. આ વચ્ચે બોલશો ને તો મને નહીં ગમે. હા ઠીક છે. હવે તમે અહીંયા બેસો અને હવે કપડાને હાથ ન અડાડતા મને પૂછ્યા વગર. હા, હું તમને શું કહું છું, આપણા દીકરીને જમાઈ આવ્યા છે ને, તે મારો એવો વિચાર છે કે આજ રસ ને પૂરીને એવું બનાવી, તો તમે રસ લઈ આવી દો ને. હવે એમાં હજી તો 15 દિવસ પહેલા નહોતો ખવડાવ્યો વર્ષ. હે પણ એ તો 15 દી થઈ ગયા ને, આજ 15 દી પછી આજ પાછો ખવડાવી તો શું વાંધો? આપણા જમાઈને રસ બહુ ભાવે છે એટલે. તું પછી બહુ ઘેલી થઈ જાય. એ જાણે 2 વર્ષે તારી દીકરી આવી હોય ને જમાઈ આવ્યા એવી રીતે. પણ હવે લે જમાઈ ગણો કે દીકરો ગણો બધું એક જ છે ને. હવે જમાઈ કોને વાલા ન હોય? તમને નથી વાલા? બધું વાત હવે જવા દે નહીં, વાલા બધાય હોય પણ છે ને એની મર્યાદામાં આવે જાય તો સારું લાગે આપણને. ભાઈ હવે મર્યાદા જ છે. આ 15 દિવસે એકવાર આવે એ મર્યાદા ન કહેવાય. એમાં શું થઈ ગયું? મમ્મી, પપ્પા, આ શું ચાલી રહ્યું છે ઘરમાં? તમને ખબર નથી કઈ? એટલે એટલે મતલબ તમને કઈ ખબર જ નથી ને? બધું મારે જ કહેવાનું. શું થયું છે પાછું? પણ તું બોલ ને, શું થયું? આ ભાભી અને રાજ, ભાભી જેમ ફામ રાજને કહે છે. તે કે થઈ છે તડાતડી, તેમાં તારી ભાભીએ ખોટું શું કીધું? હે ખોટું એ જ કીધું છે કે ભાભી રાજને એમ કહે છે કે તમે દર વખતે તમારામાં બુદ્ધિ નથી, તમે દર વખતે હર મહિને અહીંયા દોડી આવો છો. પણ આવું ન કહેવાય ને જલપાને. પણ હવે મહિનામાં 1-2 વખત આવતા હોય કામ વગર, કંઈ કામ હોય ને આવતા જ બરાબર છે. તો હવે કીધું હશે. પણ અહીંયા ન આવે તો એ ક્યાં જાય? હવે હું તમે એની હારો હાર આ હારણ ઘરે આવે જ ને, એકને એક જમાય છે, આપણે લાડકા ન હોય. એમની મમ્મી હવે તમે જ કહો, હું અહીંયા ના આવું તો ક્યાં જાઉં? અને પપ્પા, તમે કેવી રીતે આવી રીતે બોલી શકો? હા, જો ભાઈ, તારે અને તારા ઘરવાળાએ માન સાચવવું હોય હેને, અને માન જાળવવું હોય ને, તો હું તો કહું છું કે તમે છે ને પ્રમાણમાં આવો અહીંયા. એ તારી ભાભીને નહીં ગમતું હોય, ઘડી ને ઘડી તમે અહીંયા ખાબકતા હોય. હા, પણ પ્રમાણમાં એટલે હવે 15 દિવસે એકવાર આવે એ પ્રમાણમાં થઈ ગયું. અહીંયા રોકાય તો મેં શું વાંધો છે? એ તો હું એને સમજાવી દઈશ જલપાને. ના ના, તમને તકલીફ હોય ને તો હું અત્યારે જ જતી રહું, તમે કહેતા હોય તો. ના બેટા, કાંઈ નથી જવું. રો અહીંયા તમ તારે. હા, તાર બાપનું ઘર છે. આ બાપનું ઘર હોય ને તો આવી રીતે કોઈ બોલતું ન હોય જેમ ફાવે એમ. ઈ એમ કહે છે કે હું માલકીન છું આ ઘરની. એ છે ને તમે વધારે પડતા આવો ને એટલે આવી નોબત આવે. આપણે જ છે ને સંયમ રાખવાનો આ બધી બાબતમાં. કામ વગર અહીંયા આવવાનું જ નહીં. એટલે છે ને કોઈ બોલીને જાય નહીં આપણને. પપ્પા તમે જ કહો, દીકરી બાપના ઘરે ન આવે તો કે બાજુવાળાના ઘરે જાય? એ આવવાની કોઈ ના નથી, પણ મેં તને કીધું ને સંયમ રાખવાનો. એ હવે તું છે ને લગ્ન કરી લીધા છે, તારે તારું ઘર સાચવવાનું, તારો પરિવાર સાચવવાનો, અને નાનું મોટું કામ હોય ને તો જ અહીંયા અવાય. બાકી છે ને વગર કામે અહીંયા આટો ફેરો મારવાની કાંઈ જરૂર નથી. પપ્પા લગ્ન કર્યા છે, દીકરી મરી નથી ગઈ. અને મમ્મી તમે ઊભા છો કે એમ સમજાવો ને કંઈક. ભાઈ હું તો એને સમજાવું જ છું. તું ન હોય ને તો હું એને સમજાવતી જ હોય, પણ એને આ તાર ભાભીને જે મગજમાં કરી ગયું છે કે ભાઈ આપણા નિધિને લીધે આપણા ઘરમાં મગજમારી થાય છે, એટલે તું નિધિને કે ઓછી આવે આપણી ઘરે. મતલબ નક્કી ભાભીએ ચડાવ્યા છે પપ્પાની તો ખબર પડી ગઈ. એ મારા આંખ્યું છે, એ છે ને મને આંખ્યું છે. અને બેટા મને બધા બહુ અનુભવ છે આ બધી વસ્તુના. ગામમાંથી ઘણી બધી ઘટનાઓ જોઈ છે મેં, અને લોકોના સમાધાન કરવા હું જાતો હોઉં એટલે મને ખબર હોય કે ક્યાં છે ને ડખો ઊભો થાય, કઈ રીતે ડખો શાંત કરાય. આ બધી વસ્તુની મને ખબર પડે છે. એટલે છે ને એ વસ્તુ ગામને હું સલાહ દેતો હોય, એ જ વસ્તુ જો મારા ઘરમાં થતી હોય તો મારે એને રોકવી કે નહીં? ના ના, પણ તમને તો ગમે ને, બધા જમાઈને ખીજાય એ તમને વધારે ગમે. તો જમાઈને જો એટલું બધું લાગી આવતું હોય ને તો તારે ન હોય બેટા ઘડીએ ને ઘડીએ અહીંયા. પણ જો એને ખબર પડશે ને જમાઈને કે આ બધાય નથી ગમતું, તો જમાઈ નહીં આવે ને આપણી દીકરીને નહીં આવવા દે. એવું કાંઈ નહીં કરે, સમજી ગયા?
એને પોતાને ભાન થવું જોઈએ કે અહીંયા છે ને આપણે પડ્યા પાથરા ન રહેવાય. અને આવો છો તો કલાક અડધો કલાક રોકાઈ નીકળે, પણ દર વખતે જમવાનું, બેઠક, રાત રોકાવાની, આ બધું શું છે? આ તમને છે ને આમ નહીં સમજાય. આ જ્યારે મોટા ભાઈ એના સાસરાના ઘરે જશે ને ત્યારે સંભળાવશે, ધક્કા મારીને કાઢી મૂકશે, ત્યારે જ તમને ખબર પડશે. હવે એ તો એને જોવાનું. એ જો કુમારની જેમ કરતા હોય ને તો એણે પછી તૈયારી રાખવી જ પડે આ વસ્તુની કે ભાઈ આપણે આપણા સાસરીમાં જવું હોય તો સંયમ તો રાખવો જ પડે. એ કોઈને પણ છે ને મહેમાનની રીતે આવે ને તો જ ગમે. બાકી હવે છે ને કોઈને પરવડતું નથી આ મોંઘવારી માટેને. જો પપ્પા, લાસ્ટ વાર કહી દઉં છું, હવે બીજી વાર આવું ન થવું જોઈએ, નહીં તો હું આ ઘરમાં કોઈ દિવસ પગ નહીં મૂકું. હવે એ તારી ભાભીને તારી માં સમજાવશે, એ અમે સમજાવશું નહીં. હા બેટા, હું છે ને તાર ભાભીને સમજાવી દઈ બસ. આ તો બહુ ઉપાધિ કરમાં, અને તું છે ને જમાઈને સમજાવી દેજો કે ભાઈ ભલે ને મારા ભાભી બોલા, તમારે બહુ મગજ ઉપર નહીં લેવાનું. નહીં મમ્મી, મને તમે જ કહો કે આ ઘરની દીકરી હું છું, તો માલકીન સૌથી પહેલા હું જ ગણાવું ને. હા હા, તું તો એ ભાભી હું સમજાય ખુદને. હું એને સમજાવી દઈ બસ. હવે છે ને તું જા, આમ રહોડામાં કંઈક કામ હોય તાર ભાભીને કરવા આ લાગ. તમારાથી ન થાય ને તો પછી મને કહેજો, મને બહુ સારી રીતે આવડે છે ને. જોઈ જા. કેટલી ગરમી છે, હાવ બફારો છે. રૂમમાં એસી છે, આપણે ચાલુ કરીને બેહો ને. લાઈટ નથી, જોયું? હા, તે હેઠે ગાર્ડનમાં વ્યૂ જવાય હવા ખાવા. તડકો છે. આ બધું જોયા વગર હું બોલતા હોય? ક્યાં ખબર ના તડક્યો હોય. ભાળી ગઈ આમાં. ઝાડવા હેઠે બેહીની પવન ઓહાનો આવે છે હારામ હારો. ઝાડવા હજી ના ઝાડવા થયા છે, ત્યાં ઘે ઘૂરશે તો ત્યાં બેહું નીચે. અરે તો ઘોળી ગરમી થાય તો હું કહું આપ નિધિયારે તે કઈ મગજમારી કરી છે? મેં કાંઈ મગજમારી નથી કરી. તો? મેં તો ખાલી એમ જ કીધું કુમારને કે આ મહિને ને મહિને હું અહીંયા ધોઈડા આવો છું, કે સારું ન લાગે. શાંતિથી જ કીધું તું, રાયડું નથી પડ્યું. મને ખબર તું બહુ શાંતિથી કે ને. આ તને વાંધો શું છે અહીંયા આવે તો? હે, આ મારી બેન છે, એનું ઘર છે, ભલે ને આવતી બિચારી, તને શું વાંધો છે? બેન છે, ઘર છે, ભલે ના આવે વાંધો ના. અરે ઈ આવે છે ને અહીંયા, આ મહિને ને મહિને ધોઈડી આવે ને મને ઊભા પૈગે રાખે છે. આ મારું મગજ છે ને આ કામ નથી કરતો, મને હાવ કંટાળો લેવડાવી દે છે. આ ઈ વિનાનું આ ઘરનું કામ થતું હોય છે. આ તમારી બેન એ પડી દે એનું કામ કોણ કરે છે? મારું મગજ હશે તો હું જ કરતી હઈશ ને, કે તમે કરો છો? કામ મગજથી ન થાય, હાથથી થાય. આ બુદ્ધિ હોય તો હાથથી કામ થાય ને, કે કયું કામ ક્યારે કરવું ઈ. વાહ ભાઈ વાહ. આ જયારે બુદ્ધિ વેસાતી હતી ને તો તું સૌથી આગળ બેઠી હતી. સૌથી વધારે સાંટા તારી ઉપર પડ્યા. હા મહાદેવજી, આ શંકર ભગવાન વેચતા હતા. એ તમારી પાસે નથી ને એટલે. હે, આ મને તો બધી છે, એટલે તો તું અકળો એને હેરાન કરશો. જો બુદ્ધિ હોત ને તો બેનને પાસે બેહાડીને શિખામણ આપી હોત કે બેન આ મહિને મહિને તું અહીંયા આવે ને સારું ન લાગે, તારું ઘર હાચવીને બેહી જા. અરે પણ ઈ કળોયું કહેવાય. આપણી ઘેર જેટલી વાર આવે ને જેટલું ખાય ને એટલું જ આપણું સારું થાય. કડોયું કહેવાય. લ્યો આ કડોયું કરી કરીને તો માથે ચડાવી. અમે કોકની દીકરીઓ છે, અમે કડોયું બોલવામાં છીએ. ભાન રાખ, બોલવામાં ભાન રાખ. હું બોલશો એનું તો ભાન રાખ તું. આ સાચું જ કહું છું. હું હાસુ કેશો? તું બોલી હાસુ. હું મારી માને ત્યાં 5 દે વહી જાવ અને મહિનો દી ત્યાં રોકાવ તો તમે રોટલા વિના દુઃખી ન થઈ જાવ. તે અહીંયા ભમરાડિયા પડી રહેશે તો આ ન્યા દુઃખી નહીં થતા હોય ને હાહુ ને હારા. જીભડી કાબુમાં રાખ. મારી બેન છે, ભમરાળી હું સ્વાટી છો. એ ઘડીએ ને ઘડી આવે ને ભમરાડી જ કહેવાય, ઉડી નાઈલી આવે થોડી. પણ તું જાને તારા બાપાને ઘેર, મેં ક્યાં તને રોકી છે? આ જાઉં છું ને હજી 2 દી નો થયા હોય રોકાણી હોય ને તા ફોન આવે. કઈ આવે? અહીંયા મમ્મીના પગ દુખે, અહીંયા રોટલા નથી થતા, કામ નથી થતું, બેન આવવાની છે, તું આવતી રહેજે. હા તે પણ હું કહે જ ને, આ તું છે ને કામ કરીએ કે એવી છો એટલે તને બોલાવી લો. ચરણ ઝાડ ઉપર બેહાડો મને કામ વખાણ કરી. અરે વખાણ નહીં, વખાણ થતા હોય ના કરાય. આ ખાલી થોડીક જીભ વધારે હકારશો પણ કામ ઢીતો બહુ જ હો ભાઈ. તમારી બેન છે ને જીભ નથી આખતી પણ છે ને કામ ઓછું કરે ને મારી જીભ ભલે આવડી હાલતી હોય, કામ બધુંય કરું છું. હા તો પણ એટલે જ કહું છું કે જીભને થોડીક કાબુમાં રાખ ને તો કડવી કારેલા જેવી છો ને એમાંથી મીઠી મધ જેવી તું લાગ. મારે નથી થવું કોઈ પાસે હારું. મને વસે ને દેખાડા કરતા નથી આવડતા. મને મારે મારે છે ને ના, મારે જરાય નથી કરવો. આ તમારી બેન કરે ને એટલું ઘણું છે. એ દેખાડો નથી કરતી. આ છે ને કાયદેસર આ ઘરની દીકરી છે એટલે આ અહીંયા આવે ને એમાં કાંઈ ખોટું નથી. આવતી હોય ને આવવા દે, મહિને 2-5 દી અહીંયા આવે ને આવવા દેવાય, ભલે ને આવતી. એમ કરો ને, 2 માણાને અહીંયા જ બોલાવી લ્યો ને રેવા. હા તો કાંઈ વાંધો નહીં, આપણે આ ઉપલો રૂમ ખાલી જ છે. વાંધો નહીં, પછી મને છે ને છૂટા છેડા આપી દેજો. હા હું કરવાનું છૂટાછેડા આપી દઉં. તે હું કઈ નવરી છું બધાને ઢેડો ઢેડું? તેને કહેજે નહીં પણ કામ કરશે થોડું ઘણું.
કરે છે હામું બોલેસ આમું કાંઈ ન બોલે બિચારી ડાય ડમરી છે તમને મારી બેન ખબર ન હોય તમે આખો દિવસ વયા ગયા હો ઈ તમે છે ને આખો દિવસ વયા ગયા હોય તમને શું ખબર હોય ઘરમાં હું રહું છું તમે રહ્યો છો આખો દી તે વૈયા જાય ને ડોહું કામ કરવાનું હોય અમારે પીંજણ થોડી કરવાની હોય બાયુની જેમ તમારે કામ કરવાનું હોય તો કેવું કહી દીધું અમારે કામ કરવાનું હોય તો અહીંયા હું કામ નથી કરતી તો પણ કરે જ છો ને મેં ક્યાં ના પાડી તો થોડુંક વધારે 5 દી કામ કરવું પડે વધારે બેન છે ને અહીંયા આવે તો 5 દી રોકાય 5 દી નહીં મહિને ને મહિને અહીંયા પડી હોય ને 10 દી તો અહીંયા જ રોકાઈ હા તે 10 દી ગણ પણ મહિનાના 10 દી 20 દિવસ તો ખાલી તારે અમારું જ કામ કરવું પડે ને આ 10 દિવસ 20 દી તમારું હે તો ઓલા 10 દી એનું એકલીનું કરો તમે આઈથે કરો છો 10 દી કામ વાહ ડબલ થઈ જો જાય હું ગણિતમાં પાકી છું આ તો ભલે ની પાકી મને ખબર છે તારા બાપે તને બહુ ભણાવી ડિગ્રી લઈને આવી મારી પાસે મોકલી છે ખબર છે બહુ મારા ગણિતમાં પૂરેપૂરા માર્ક્સ આવતા હતા તમને શું ખબર હોય હા 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 પીએચડી કરેલી છે તે તો મેથ્સ માં કઈ રીત છે હા કામમાં કરો એ કામમાં તમે કરો છો હે સોટી તે હાઈલા એવા બેનનું ઉપરાણું લઈને આવતા નહીં કોઈ દી આ ઝલપા બોલો ને મમ્મી આ મારી દીકરી નિધિને તે ચાલ્યા જવાનું કેમ કીધું ઘરે કેવી વાત કરો છો મમ્મી હવે મેં ચાલ્યા જવાનું નથી કીધું તો અહીંયા ઘડીએ ઘડીએ ચાલી આવે છે ને એનું કહું છું હા તે ઈ બે એક જ છું ને જુદું જુદું છે કઈ તે જુદું જુદું જ કહેવાય ને હે અહીંયા મહિને ને મહિને અહીંયા ધામો નાખી જાય એ સારું લાગે કઈ તે મહિને ને મહિને ધામા નાખે તો આ એના બાપનું ઘર છે મમ્મી હા એના બાપનું જ ઘર છે ને હું ક્યાં કહું છું કે મારા બાપનું ઘર છે કે તમારા બાપનું ઘર છે એના બાપનું ઘર છે ને એટલે એ આવશે દરરોજે આવે 15 દિવસે આવે અને મહિને આવે એના બાપનું ઘર છે ને એટલે એ આવશે આ તારા બાપનું ઘર નથી સમજી લેજે પણ ઈ તો કહું છું મારા બાપનું ક્યાં ઘર છે ભલે ને એના બાપનું ઘર હોય પણ છે ને આ બાપની કઈક ઇજ્જત રખાય ઘડે ઘડે ધોયડું ન હોય કઈ તો એના બાપનું ઘર છે ને એટલે આવશે તારે બોલવાની જરૂર નથી આજ પછી મારી દીકરીને કઈ કીધું ને તો તારે જવું પડશે તારા બાપની ઘરે પાછું સમજી બા હું મારા બાપની ઘરે હું કામ જાઉં હે હું અહીં તો કામ તો કરું છું આ ખડે પૈકે તો રહું છું આ તમારી દીકરી આવે છે ત્યારે ભાભી આ બનાવી દે ને ભાભી ઓલું બનાવી દે ને મને આજે આ ખાવાનું મન થયું છે ને મારે આ લેવું છે ને તે લેવું છે ને એમ વાહે વાહે મને આમ ઊભે પૈકે રાખે છે કામ કરશો ને એટલે સામે જીબડી હકાઈશો ઈ ખબર છે એકલું કામ કામ કરે જીભડી હકાવે મમ્મી કામ કરે જીભડી હકાવે જીબડીના સોડીક છે ને મોઢામાં રખાય એને ઘડીક પોરો દેવાય આપણે શરીરને પોરો જોઈએ ને એમાં જીબડીને પોરો જોઈએ પણ મારા શરીરને પોરો નથી મળતો ને એટલે જીભડીને પોરો ક્યાંથી મળે તે રાતે હુઈ ન જાતી રાતે તરફા કામ કરાવે છે કોઈ કરાવે છે તમને શું ખબર હોય તમે તો નાકોડા ઢાળતા હોય રૂમમાં નાખો ને ડાવડું ને મારે શું કામ છે આ રાતે તમારી ગોગી આવીને કહે છે ભાભી હાઈ જે છે ને શાક બહુ તીખું હતું ને તો પેટમાં બળે છે મને દૂધ આપો ને મીઠું આ રાતે ઉઠાડે છે આ તો ભાભી છે ઉઠાડે એમાં હું એ ભાભી શું એની કઈ નોકરાણી નથી હું આ તો ભાભીને જ કહેવાય ને જો નોકરાણી અડધી રાતે ન ઉઠાડાય ઈ નોકરાણી કહેવાય પણ આ તો ભાભી એટલે ભાભીને કહેવાય એટલે કઈ ગુલામ નથી થઈ ગયું ભાભી શું એટલે આ ઘરની છે ને પૈણી નનર હોવ થઈને આવી છું હા તે હોવસો ને હું ક્યાં ના પાડું તું મારી હોવસો ડાયસ છો બા એક વાત કહું હે આ તમે મને જેટલી શિખામણ આપો છો એટલી તમે ગોગીને શિખામણ આપો ને પણ એને પણ આગળ પાછળ કોઈ નથી એકલી છે અને એ કઈ જેઠાણી નથી એને કઈ નળદ નથી અને મારી છોકરી કેટલી ડાય છે કોઈને અરે બાપતી નથી એટલે હું એને શું શિખામણ દઉં અરે ભગવાન હાવ સાચી વાત કરી હો મમ્મી એને ક્યાંથી નણંદ હોય હે તમે ગોઈતું છે એવું ખબર છે કે નહીતર હામટા કુટુંબમાં દેવું ને તો પાછી આવશે ગાભા પોટલા બાંધી એવું નથી એને જો મેં હંધુય કામ શીખવાડ્યું હતું ઘરનું એક કામ એને આવડે છે કયું કામ નથી આવડતું કે કાંઈ નથી આવડતું મેં તો નથી જોયું કે અત્યાર સુધી એક કામમાં ભલી વાર હોય આ તાર લગ્ન નહોતા છે ને તું આવી નહોતી ને આ પેલા છે ને ઘરના હંધાઈ કામ કરતી મને ન કરવા દેતી ખબર છે ને તો અત્યારે છીડી કીધું હોત તો કે કંઈક કામ કરે તો હું જો કાને આવડે છે પણ એ જો તને જોવે ને એટલે એને આળસ ચડે એને એમ થાય મારે ઘરે જ મારે કરવું જ હોય અહીંયા એ મારી ભાભી છે એટલે હું નિરાત ન લઉં જો બા એટલે એને આળસ આવતી હોય ને તો એક કામ કરો ને હું મારા રૂમમાં છે ને 24 કલાક ખૂતી રહીશ એટલે એમ માનજો કે ભાભી ઘરમાં છે નહીં આટો મારવા ગઈ નહીં એવું તો મનાય જ નહીં ને આપણને ખબર જ હોય કે ભાભી ઉપર રૂમમાં છે એટલે પછી કામ કરે જ નહીં હું એને કહી ને તોય નહીં કરે એમ કે મમ્મી હમણાં ભાભી આવશે ને એ રસોઈ કરી દે જો મને ન કરવા દે આ છે ને મમ્મી આ તમારી ફિલોસોફી છે ને આ તમારી પાસે રાખો આ મને કયો માં આ છે ને તમારા જમાઈને અને આ તમારી દીકરાને શિખામણ દો આ તો દીકરી તો આટો મારવા આવે છે પણ વાહો વાહે છે ને જમાઈએ ધોયડો આવે છે શરમ વગરનો છે હાવ એ માણા થા આ મારા જમાને છે ને કોઈ દી કઈ ન કહેતી તો હું આરતી ઉતારું હા તે જમાઈની આરતી ઉતારવી પડે ને પગ ધોઈને પીવા પડે જમાઈ કહેવાય ખબર પડે છે પાછા તો મારી પાસે આવ્યા
મેં એને કીધું એટલે બર પડ્યું જમાઈને કે તમને ન ગમતો હોય તો મારી નિધિને પાછી લઈ જાઓ મેં લઈ જાઉં ને તે હાસી જ વાત ને પણ તારેથી કહેવાય એ જમાઈને આ પછી હુંય કાંઈ નથી બોલતી તમે આ તો હાવ થાવ ને તમારે કઈ કામ નથી તો કરવું તું બેન થા તારે ઈ ભાઈ થાય ભાઈને કોઈ દી ઝાકરો દેવાય દેવાય જ ને હું કામ ન દેવાય આ મહિનામાં અહીંયા 10 દી પડ્યા રહીએ હે અને આ ખડે પૈગે રાખે તો કેવું પડે પડ્યા રે તાર બાપની ન્યાથી જ લઈ આવું નથી પડતું એના બાપનું છે ને ઈ ખાય છે માં દીકરો બે હરખા હો આ બે. બે સરખા જ હોય ને કાઈ ઘટે જ નહીં નોસ હા? ઘટે આ તમારા દીકરાને કીધું એને કીધું બેનને હેરાન કરે મેં એને કીધું કે આ બેનને ને જમાઈને અહીંયા જ બોલાવી લ્યો ને એમ તમે કરો ને એને બોલાવી લ્યો ને તો તને પોહા હે તું રેવા દે ના હું વહી જાય છૂટા છેડા દઈને મારા માન ઘરે હે હા તો પછી તું વઈ જા તો પછી મારે બોલાવી જ પડે મારી દીકરીને જમાઈને હારું હારું કઈ ઘટે જ નહીં વાતમાં હા તો હવે તું કેસો તો હવે એવું કરશું હા? બીજું તો હું કરો તમારી દીકરાની વાત કરો હું તો તૈયાર જ છું છૂટા છેડા દઈ જ દઉં તમારી દીકરીને જમાઈને અહીંયા બોલાવી લ્યો હંમેશને માટે એટલે હું છૂટા છેડા આપી દઉં તને જો બહુ કામ કરવામાં બળ પડતું હોય ને તો તું તાર બાપની ઘરે વઈ જા મમ્મી પેલા તમારા દીકરાને એક વખત વાત તો કરી જુઓ છૂટા છેડાની હા હું પછી કરી કહેજો જોઈશ વાત હા મજા આવે કઈ કામ નથી આ કામ જ કરતી હતી અહીંયા કે તમે ટપકી પડ્યા શું કરવું મારે હા તો હું કેવા આવી હતી કગી ટપકી એવી. નથી પડી કગી એવી માં એવી કગી હા હવે હોશિયારી મારમાં હો સીપડી મોઢામાં રાખજે અને આમ રાંધવા મળ તમારે કગીને મોકલજો ને જે સાક્ષુ એ માર કગી નહીં આવે તો હવે જાઓ આવું છું ભૂખા પાછી રહ્યો. ખાવા. કે નવરીની નથી યુ ઘરે નથી રાંધવું મારે બેહો હું જાઉં અરે શું થયું છે પણ હે આમ મોઢા પર આટલો બધો ગુસ્સો કારણ તમને તો ઘરમાં કંઈ ખબર જ નહીં હોય આ ઘરમાં તમે વડીલ છો તમારે જરાક ધ્યાન ન દેવું જોઈએ ઘરમાં જમાઈનું અપમાન થાય અને પાછા મને પૂછે છે કે શું થયું છે જુઓ આ મારી દીકરીએ તમારી સાથે લગ્ન તો કરી લીધા પણ હજી એની નાદાનિયત જાતી નથી અને આ તમને ઘડીએ ને ઘડીએ છે ને અહીંયા એનું પિયર અને આ તમારું સાસરું આ તમને તેડીને આવતી રહેતી હોય હવે કોકને નોય ગમતું હોય તો કદાચ કંઈક થયું હોય તો કહી દો અમને એટલે ખબર પડે શું થયું શું નહીં હા તમારી દીકરીની ભૂલ તમને દેખાણી આ તમારા છોકરાની વહુની ન દેખાણી કાં તમારી દીકરી કાંઈ ભૂલ નથી કરતી હા એનું પિયર છે હે તો બિચારી નવરી હોય ને તો મને કે હાલો 5 દી આંટો મારવા તો અમે અહીંયા આવી અને તમને ન ગમતું તો ના પડી અમે નહીં આવીએ તમ તારા બાપા પણ છાસ વારે આપણે આવી તો તમને એ ખ્યાલ તો આવે ને કે આપણે વારે ઘડીએ કોઈ પણ જગ્યાએ જાવી તો આપણું માન ન જળવાય ને અને માન જાળવવું હોય તો આપણે છે ને થોડીક મર્યાદા સંયમ રાખવાનો હોય આવવા જવામાં વ્યવહારમાં અને જુઓ પડ્યા પાથરા રહીને એ તો કોઈ ન ગમે આ મોંઘવારીમાં ભાઈ એટલે સમજી ગયા? તો આ વાત તમે મને પ્રેમથી સમજાવી શકતા હતા ભાઈ તમને ન ગમતું તો હું નિધિને કહી દેત કે આપણે નથી જવું ત્યાં અમારે કાંઈ અહીંયા ભૂખ નથી આ તો એને એ કહે એટલે હું આવું છું પણ આ તમારી છોકરાની વહુએ આવી રીતે મારું અપમાન કર્યું તો એ કાંઈ મારાથી સહન ન થાય આ જગ્યાએ તમારું કોઈ અપમાન કર્યું તમારાથી સહન થાય ન થાય ને હશે હવે કોઈક બોલી ગયો હોય તે બધું એટલું મન પર લઈને ન ફરાય પણ હવે છે ને હું એને કહી દઈશ તમ તારે ફિકર કરોમાં સમજો આ છે ને કોઈ કવાડીનો ઘા મારે ને તો એ રૂજાઈ જાય ખબર છે ને તમને પણ કોઈ મેણાનો ઘા મારે ને એ કોઈ દી ન રૂજાય એના વેણ છે ને મને કાળજામ વાગ્યા છે એટલે આ તો મારો તો સહેલો જ ધક્કો છે તમારી દીકરીને આવું જ ભલે આવતી બાકી આજ પછી હું તમારા ઘરનું ઉમરું નહીં ચડું તમે તમારે એવું ન હોય આ તો છે ને બાયુ માણસને જો ભાઈ એનું મગજ ક્યારેક ઠેકાણે ન હોય અને તમે આવી ગયા હોય ઓચિંતા અને એને એમ થયું કે આ રસોઈ હજુ કરવાની બાકી રહે અને આ કરવું પડશે ઓલું કરવું પડશે તો મગજ કંઈ ખરાબ થઈ ગયો છે કહી દીધું હશે 2 શબ્દો તેને પાછા લઈ લેવા જોઈએ બાયુ માણસને તમારે યારે બોલવું ન જોઈએ તમે ઘરના જમાઈ કહેવાઓ હવે બધાના મોઢે ટેપ મારો તો ક્યાં જવું હા પણ ન જવાય પણ એને એટલી તો ભાન હોય છે ને કે એને કીકલા તો નથી એના મા બાપ એને કંઈ શીખવાડ્યું નહીં હોય કે ગામમાં અરે આપણે ઘરે કોઈક મહેમાન આવ્યું ને મહેમાન અજાણ્યા હોય ને તો આપણે આવકારો આપીએ છીએ ત્યારે હું તો આ ઘરનો જમાઈ છું અને મારું અપમાન કરે આ સુધી કોઈએ મારી હારે આવી રીતે વાત નથી કરી અને એ પણ બાયું મને થઈને અરે આ વાત તમે મને કહી દી હોત કે ભાઈ તમે અહીંયા નહીં આવતા નથી ગમતો મારા છોકરાની વહુને તો હું નીધે ના પાડી દેત ભાઈ નથી જવું આપણે કે અમને અહીંયા આવવાનો હરખ નથી કાંઈ આમાં એવું છે કે મારી દીકરી અહીંયા આવે છે ને તો બહુને કામ વધી જતું હોય છે અને એ કંઈ કામ કરાવે નહીં એટલે એનો ગુસ્સો આમ કરીને એમ કાઢતી હોય બીજું તો કાંઈ નથી તમારી દીકરી આવે છે ને એ બધા કામ કરે જ છે અને અહીંયા છે ને દીકરી આમથી પિયરમાં આવે ને તો 5 દિન આરામ જ કરવાનો હોય તોય બિચારી કામ કરે છે તોય એને દેખાતું નથી હવે ભળતું ન હોય એટલે આ બોલે બીજું તો કેમ કરવું બાયુ માણે તો પછી કેટલું સમજાય જો મારા છોકરાને હું કહે
કે ભાઈ તારી વહુને સમજાય અને આ આવે છે તો હવે અહીંયા આવે છે ભાઈ એને લગાવ છે, પ્રેમ છે ઘરે આવવાનો, એની મમ્મી સાથે મળવાનું હોય, કંઈક વાતોચીતો કરવાની હોય. પછી તો આ જો આવા બધી વસ્તુમાં છે ને આપણે પુરુષોએ બહુ માથાકૂટ ન કરવાની હોય અને બૈરાનું કામ બૈરા સંભાળે ને આપણે કામ આપણે સંભાળવાનું હોય. એટલે જેનું અપમાન છે ને એને ખબર હોય. આ તમારું અપમાન નથી થયું સસરાજી, અપમાન મારું થયું છે એટલે એ મને લાગ્યું છે. એટલે તમે તો મને સમજાવશો જ તે, પણ તમારે તમારે જે વિચારવું વિચારી લેજો. મારે તો હું અહીંથી જાઉં એટલી વાર છે તો નિધિ માનતી નથી, હું અવઘડી વ્યો જાય, પણ નિધિ માનતી નથી ને એટલે એ આવે ને એટલે 4-5 દિવસ રોકાય જ છે, બરાબર છે, તમને તો ખબર છે. અને તમને ભેળું રોકાવાનું દબાણ કરતી હોય, વાત ત્યાં આવીને અટકે છે બધી. હવે મારે છે ને વ્યવહાર રાખવો જ નથી તમારે કોઈ હારે. તેલ લેવા ગયું મારે આ મારા ઘડી અહીંયા આવી, આ પહેલી વાર કીધું, બીજી વાર આવી એટલે એ કાંઈ હખણા ન બેહે. આ કૂતરાની પૂછડી સીધી ન થાય. એટલે મારે છે ને વ્યવહાર જ રાખવા નથી થતો. એ આટલા વખતમાં તમે આવતા હતા, એક વખત કીધું પણ આ વખત એનું મગજ ફરી ગયું છે, તે વધારે કહી દીધું. જ્યારે આવી હતી મોઢા તો બગાડતા જ હોય, પણ આપણને એમ થાય હું તમારી દીકરીને હાટો થઈને અહીંયા આવું. બાકી બીજું કાંઈ નથી ને મારે. તો હું અહીંયા મારે શું કે મારે હું મારા કાંડા ભાંગી જાય તો હું અહીંયા પડ્યો પાછરો રહું. હશે હવે બાયોમાં બોલેલું હોય ને બહુ મગજ પર ન લેવાનું હોય. હા, તમે તો સમજાવવાની જ વાત કરશો ને. તમે એને બે બેને નહીં કહો કે જમાઈ રાય હું કે આવી રીતે હું કામ વાત કરી, આવી રીતે વાત કરાય. તમારી દીકરીને કેટલું ખોટું લાગ્યું તમને ખબર છે? હવે આમાં સાચવી લેવાનું હોય. કોઈક માણસ નબળું હોય ને બોલે તો એને બહુ કાન પર ન લેવાનું હોય. હા, તમે બધા સલાહ દીધા કરશો. કોની યારે કેમ વાત કરવી કોઈને આવડતું જ છે નહીં, એટલે પાછા મને કે એ પોતાની ભૂલે કોઈને દેખાતી નથી, તકલીફ ત્યાં છે. હવે તમે રહ્યા જમાય, અમારે શું કહેવું તમને? આ જલપા હોય તો છે ને બહુ કરી, આ નિધિને ખબર પડશે ને અને જમાઈને વાત કરશે ને તો જમાઈને હસોડા નહીં આવવા દે. હું એકલા બડબડ કરો છો. આ હું બડબડ કરે? આપણા ઘરમાં નથી આ મહાભારત ને યુદ્ધ ને બધું ચાલુ? હાસુ જ મહાભારત છે, ખોટું ક્યાં છે? હા, તારા બાયડીને છે ને કામ કરવું પડે ને એટલે બહુ ભીં પડે. તો પડે જ ને ભી. આ નિધિને સમજવું પડે ને બા. તમે જ વિચાર કરો, મહિનામાં 10 દી પડી રહી, દર મહિને પાછી, એવું નહીં. એટલે હવે તને તારી બેન નડવા મળી, બેન વગર તો હસોડું તારે હાલતું નહીં. હાલતું અત્યારે નહીં. બાયડીએ કીધું કાન તારા ભંભેરા એટલે તું બાયડીના કહેવામાં આવી ગયો. બાયડીને કહેવામાં ન થાય તો? બાબુ, એ કહે છે ને હાસુ જ છે. કઈ આમ બેન અહીંયા પડી રહી કે સારું ન લાગે ને હારવાર પાછા આપણે એ જમાય ન કહેવાય, જમ કહેવાય. હા તો ઈ અહીંયા પડ્યા રહે ને એટલે તો ઈ એકલો કહેવાતું નથી પાછું એમ. હા તું બોલી લે એટલે પેલા પછી હું બોલું. બોલો, હું કહેવા માંગો છો? એ તો જમાઈ એકલા ત્યાં શું કરે એટલે આવે જ ને હારવાર, ખાય પીવે ક્યાં? આપણી બેન રોકાય તો હારવાર જમાઈ રોકાય, એમાં શું થઈ ગયું? તો કળહી કુટુંબ ગોતવું છું ને, હું કામ એકનો એક હતો ત્યાં દીધી? હા, મને નહોતી ખબર કે મારી દીકરી અહીંયા આવશે ને રોકાશે ને તમને નહીં ગમે એમ. આમ કુટુંબ પરિવારમાં રહે ને તો કંઈક શીખે. અહીંયા આપણે ભેગા રહેતા, લાટ હતા, કળહી કુટુંબમાં ભેગા રહીને મોટા થયા છે. તે મારી છોકરીને બધું આવડે છે હો, મેં બધું એને શીખવાડ્યું છે. નથી શીખવાડ્યું એવું નથી. તો અહીંયા આવીને હળી ભાંગીને ટુકડો કરતી નથી, એને ભાભીને મદદ કરતી હોય કામમાં કાંઈ કોઈને કડવી ન લાગે. એમ માવતરની ઘરે છે ને કોઈ છોકરીઓ કામ ન કરે. કરે બા, કરે, કામ કરતા જ હોય, પોતાના પૂરતી તો કરે જ. કરે પ્રેમથી કયો ને તો હંધાઈ કરે. આ કૂતરાને વડકા ન ભરાય, ઓલી જે કામ કરતી હોય ને એ ન કરે, વહી જાય. આ મોઢા બગાડેલા ભાભીઓના જોવે ને એટલે વહી જાય. તે પણ 5-15 દી એકાદી વાર આંટો મારીને વહી જતી હોય, એ તો 100 મહિને 2-5 દી રોકાવા આવતી હોય તો છે ને કળોયું વાલું લાગે. બાકી કાંઈ એમના માટે મહિનામાં 10 દી ઉડાઈ રહી ને કળોયું ન કહેવાય. પછી બધા હજી છે નડે ને છે. એના માન બાપ જીવે છે હો, એના બાપનું ખાય છે. અમે વયા જાય ને પછી તમ તાર તું એને આવવા ન એ દેતો. બધુંય દઈ ગયો, હું કઈ નાય નથી પાડતો. આ તો ઘરની પછી? દીકરી છે, કદાચ ભાગ જોતો હોય ને તો ના નથી પાડું હું એમ, કારણ કે મારી હગી બેન છે. 10 દી આવે એ નથી ગમતું ને તમે હું ભાગ દેતા હતા? એ તો જોઈ જવાની, અજમાવી જોઈજો ભાગ પાડો તો અહીંયા તમ તાર દઈ જો ને જો એક શબ્દ બોલું તો મને કહેવાનું. પણ આ વસ્તુ જે સારી લાગતી હોય ને વ્યવહાર એ લાગે. બાકી ભાભીને કોઈ ભાભી એવી ન હોય કે નણંદ કડવા જોડતી હોય, પણ આવી રીતે આવે ને તો ખરાબ જ લાગે. જો એને પ્રેમથી કીધું હોત ને તો એ માની જાત, અને કામ મને પ્રેમથી કીધું હોત ને હું એને વાત કરત ને તોય માની જાત. પણ હવે પણ કીધું નહીં, તમારે તો બસ કીધું ને. વડકાન ડાશ્યાસ કરવા છે. હવે કીધું ને તમને. હવે બધું પતી ગયું. હું પતી ગયું? કાંઈ પતી નથી ગયું. હા તો એ નળન ભોજાય બાજુ. આ જલપાએ કાલ હવારે મને કીધું, કાલે આજે હવારે રોહડા મને કેટલી ખીજાણી ખબર છે? હું પાણી પીવા ગઈ હતી
કે ખીજાય તો ખરા જ ને, તો પછી એને સમજવું પડે ને. આમાં સમજણ કોને ઓછી? આપણી બેનમાં. હા. એને જમાઈને કહેવું પડે કે હું આટો મારી આવું, તમે થોડાક દી બહાર એડજસ્ટ કરી લેજો. આ તો જ્યારે આવે ને તે હારવાર ઢળતી આવે ઓલા જમને. હવે મને ખબર પડી ગઈ, હવે તને નથી ગમતું ને જલપાને નથી ગમતું. ગમે પણ મેં કીધું એમ 5-6 મહિને વરસ દી આવે તો. બાકી કાળિયો વાહો વાય એમ પૂછડી ઓલો કૂતરો કેમ વાહે આમ આમ પટપટ એમ બેન ની વાહો વાય દોડ્યો આવે. હવે હું કહી દઈ મારી છોકરીને કે બસ ને હસોડી આવતી નહીં, ઓલી રક્ષાબંધન આવે ને તો એ રાખડી અરે બાંધવા રક્ષાબંધનમાં તો બધાને જરૂર પડે બેનની. ના રે ના, એ કઈ વધારાની નથી કે તમે કયો ત્યારે આવે ને નો કયો વધારાની તો મારે નથ, મને ખબર જ છે મારી બેન વધારાની નથી, એકની એક જ છે. આ જોતું ખીજાઈને જલપાને કે ને તો એ ન બોલે. તારે એટલું જોતું હોય એટલે બાયડીને જડી જાય એટલું. કાંઈ એવું ન હોય, મારી રીતે મેં એને સમજાવ્યું, પણ એને જ મને કીધું કે આમ વારા ઘડે આવે ને તો તમે એને સમજાવો કે સારું ન લાગે આ બધું એમ. એટલે હું તમને કહું છું, બાકી મને કઈ નડતી નથી મારી બેન. બેન વાલી જ હોય બધાને. હા, એ તો જોઈ લીધું કેટલી વાલી છે એમ. હા જો તમને એમ કે બસ આમ આવી રીતના વર્તન કરે છે તો બેન વાલી નહીં હોય. રક્ષાબંધન આવે ને તો બેનની જરૂર પડે, કે ખાલી કાંડું સારું ન લાગે બેન હોય તોય. આ તો હવે એને ખબર પડી ગઈ ને એટલે હવે એ હસોડી નહીં આવે, હવે જમાય નહીં આવવા દે. જોજે શું ને જાય તારે રાખડી જવું હોય તો. બંધાવા તો જાય જ ને, ક્યાં જવાનું? હું જઈ આવે એ નહીં આવે તો આ તો તું વધી જઈ આવ. વધીને શું કરશે? નહીં આવવા દે ઈ જ ને. એ તો તમે કર્યું એવું ભોગવવું પડે. હવે તું ના પાડ તો પછી એ નાશ પાડે ને. આ તમારે એને સમજાવવી જોઈએ અમુક. હા, બધાય મારા સમજાવે અરે સમજતા હોત તો અરે ક્યાં પણ વાંધો હજી હતો? કહું છું, વારે તહેવારે કળોયા હારા લાગે, કાયમ નો હારા લાગ્યા. તમે સમજો, માં થઈને એને સમજાવો કાંઈક. એ હા, હારું જા બાયલી ઘેલો. હાસ ભગવાન, હાલો તો થાકી ગઈ. હાલવા દે પેલા. જવા દે એને. ક્યાં ઉપડે ફરવા જાવ છો? તમારું ઘર છોડીને જાઉં છું હો. હાસ, થઈ ગઈ તમારા આત્માને શાંતિ? ઠરી ગયો તમારો જીવ? ઠરી નથી ગયો, બરફ જેવો ટાઢો થઈ ગયો. હા, જેને નાક શરમ ન હોય ને ટાઢો થઈ જાય છે. આ અમારું અપમાન કરાવવાનો અમને શોખ નહીં, ત્યાં રહી. અને આજ પછી છે ને તમારા ઘરે અમે કોઈ દી આવશું નહીં. અને હા, એક વાત એ પણ કહી દઉં તમને, આ મારા ભાઈ મારા ઘરે આવે ને ત્યારે આ તમારું મોઢું લઈને મારા ઘરે ના આવતા હો. આ ભૂલી ન જતા. મને છે ને એવો હરખ નથી કોઈની ઘરે છે ને ખોટી રીતે જવા, કારણ કે છે ને હું વહુ થઈને આવી ને તો આ ઘર મારે સાચવવાનું હોય. તો હું બી ત્યાંની હોઉં છું ને એટલે જ તમને કહું છું. એટલે આ તમારા જેવાની જરૂર નથી હો. અને જો અમે છે ને આ મહેમાન અમારા ઘરે આવે ને તો અમે એનું કોઈ દી અપમાન નથી કરતા, આ તમારી જ્યાં. અને એમાં ખાસ હગાવાલા હોય ને એનું તો નહીં જ તે. હે કુમાર, બહુ મોટી વાત કરી નાખી હો. તમારે ત્યાં મહેમાન છે ને હવે વર્ષે 2 મહેમાન આવતા હશે એટલે સારું લાગે. અમારે ત્યાં શું છે કે મહિને ને મહિને છે ને આ 10 દીના ધામા લાગે ને એટલે સારા ન લાગે. આ તમે શું એની યાર માથાકૂટ કરો છો? આપણે જવાનું લેટ નથી થતું. અને એક આ છે, એને બોલતી બંધ નહીં થાય ક્યારે. એના બાપે કઈ શીખવાડ્યું જ નથી એને. મારા બાપે કાંઈ નથી શીખડાવ્યું, પણ તારા બાપે જ બધું શીખડાવ્યું ને. હા, એને તો શીખવાડ્યું છે ને એટલે જ જાઉં છું. આવી વહેલી બુદ્ધિ આવી ગઈ હોત તો વહેલી વહી જાત. અત્યાર સુધી રોકાણી ન હોત. બહુ હે કરવાની જરૂર નથી. હું અહીંયા રહી હોત ને તો તમારે જવું પડત. પણ હું છે ને મારા ભાઈનું ઘર ભાંગવા નથી માંગતી. સારું, એટલી બુદ્ધિ તો આવેલી. એનામાં તો બુદ્ધિ બહુ છે ભાભી, તમારામાં બુદ્ધિ નથી. હા છે ને, જ્યારે મારી બહેનો મારા ઘરે આવે છે ને ત્યારે અમે રથાડીમાં રાખીએ છીએ. હે? ભલે મારી હગી બેન એકેય નથી, પણ મારા કાકાની દીકરી હોય, મારા મોટા બાપાની દીકરી હોય, જે આવે ને એને અમે કોઈ આવી રીતે અપમાન નથી કરતા. અને જમાયું છે ને એને તો સભ્યતાથી વાત કરવી પડે. પણ આ બધું તમને કંઈ ને કંઈ ફાયદો નથી, કારણ કે તમને તો બોલવાની જ ભાન નથી. પછી હું અરે કુમાર, એકદમ સાચી વાત કરી હો તમે. આ મુદ્દાની વાત કરી. લ્યો, મને તો આજ ખબર પડી કે તમારે ત્યાં છે ને બેનું આવે ને આમાં નણંદબા હાચવે, પણ હગી બેનું તો નથી ને. આ હગી બેન હોય ને એ ત્રાસ આપે. મારે આ કાકાજી હાહરાની, મોટા હાહરાની ને નણદું આવે, પણ બિસાડ્યું છે ને 6 મહિને આવે ને એકાદ દી આટો મારીને વયું જાય. પણ આ હગી નણંદ છે ને પડી રહે. હગી નણંદ હોય ને હગી બેન હોય ને તો ખબર પડે. ત્યાં હું કામ આવે તમને ખબર છે પહેલા શું કામ આવે? કે અમારે આગળ પાછળ કોઈ નથી. હે, અમે છે ને 2 માણસ એકલા છે, એટલે બિચારી નવરી હોય ને તો એમ થાય કે હું પિયરમાં આટો મારું. ના ના, એમાં તમારો કોઈ વાંક નથી. આ મારે હાવ એ છે ને ઠેકાણું જેવું ગોઈતો. હું કામ ખબર છે તમને? હાવ હાચું કહી દઉં, આમાં નણંદબા કામ ચોર છે એને હું બહુ આમ જાડા માણસો હોય ને. બસ હો, મારી ઘરવાળી વિશે તમારે એક શબ્દ બોલવાની જરૂર નથી. હવે છે ને આ ઘરમાં અમે બીજી વાર આવવાના નથી. આ અમારો છેલ્લો ધક્કો જ છે. કાંઈ વાંધો નહીં, બહુ સારું કામ કર્યું. આ તમને કેમ ગમે છે આવા વારે માથાકૂટ કરવી? મને તો એ જ નથી સમજાતું. હા, આજ પછી આ આવું ઘરના
2 હજી કલાક દાંત જ કાઢશે જો શરમ તો છે નહીં બિલકુલ જરાય નથી. નણંદબા 2 કલાક રોકાવું તો છૂટ છે. કાંઈ જરૂર નથી હો આ તમે રહ્યો છો ને એ શાંતિ છે હું તો રહીશ જ ને. આ આ તમારે- શાંતિથી રહેજો પણ રહેવા દેજો મારા મા બાપને આ તમે જાઓ ને એટલે આ ઘરમાં છે ને પરમ શાંતિ છે. આ તમે હો ને ત્યારે જ અશાંતિ આવે. બસ ભેગી લેતા આવો ને એટલે. બસ બસ હવે ને યાર આપણે જાજે લપ નથી કરી. હાલવા દો અમને, જવા દો. રસ્તો છે ને એ જરીક જલ્દી બાઈને નીકળજો હો. બસ વહી જાહે તમારે. એ તમારે કહેવાની જરૂર નથી એ ટાટા આવજો. એ ધ્યાન રાખજો તબિયત પાણીનું. હાસ પણ ગઈ. હવે નિરાત હવે છે ને હું મારા રૂમમાં જઈને 2 કલાક સૂઈ જાવ આરામથી. જો આ આપણી બેન અને જમાઈ ગયા તો છે પણ હવે પાછા આવતા મહિને પાછા ન આવે ને તો સારું. જો સભાનતા રાખવી પડે અને સંયમ રાખો ને તો વ્યવહાર સચવાય અને સંબંધ મજબૂત રહે. આમ બાપુ આ જલપાએ થોડા કડક શબ્દો મેં કીધું છે એટલે ગયા છે હો, પણ પછી આમાં કંઈ ખોટું તો નહીં થાય ને આગળ જતા. હવે તો એના મન પર કેવું લે છે જેમાં મને મળ્યા હતા ફરિયાદ કરતા જ હતા બરાબર છે. હવે મેં કીધું જો ભાઈ હું સમજાવવાની કોશિશ કરીશ પણ આ બાયુ માણસને કેવું હોય કોઈક દી મગજ ગયું હોય ભાઈ ફાટ્યું હોય અને ઘડીને ઘડી તમે આવતા હો પાછા ટ્રક 2 ટ્રક રોકાવાની જગ્યાએ તમે 5-5 દી રોકાવો તો એને ક્યાંક જવું આવવું હોય ક્યાંક એની ઈચ્છા હોય કે બરાબર શોપિંગ કરવાની કે અને પાછું પેલી મારી દીકરી તો પછી એના કંઈ ભેગી બેહે નહીં ઉઠે નહીં કે વાતચીત ન કરે તો કરે હું પછી એકલી? એ અહીંયા આવે ને તો વાંધો જ ઈ છે કે હળી ભાંગીને ટુકડોય નથી કરતી. એની ભાભીને ખાલી વાસણ ઘણી દેતી હોય ને તોય ઘણું છે. બસ થઈ ગઈ ને તમને બેને શાંતિ? આવી આજો મારી દીકરી રિહાઈન વહી ગઈ. તે પણ રિહાઈને વહી ગઈ તો હવે મને ત્યાં ક્યાં મોટી વાત થઈ ગઈ છે આવશે પાછી ગુસ્સો ઉતરી જાય તે હવે છે ને એને કીધું છે કોઈ દિવસ તમારા આંગણે નહીં આવું. ઈ ક્યાંય ખાલી આવતો મહિનો આવો જો ને બા પાછી આવશે. તને તો ખબર છે ને ઈ કેટલી જીદેલી છે તારી જેમ. તું કેમ કોઈનું ન સાંભળતો એમ ઈ ન સાંભળે. ચોખ્ખી મને ના પાડીને ગઈ છે હવે આજ પછી તમારું ઉમરો કોઈ ન છોડે. કે જો એ બાને નહીં આવે ને તો આપણા ઘરમાં શાંતિ રહે બરાબર છે. તું વાતને સમજવાની કોશિશ કર. દીકરી તારી છે એટલી જ મારી છે પણ જો બધું છે ને વ્યવહારિકતા દાખવવાની હોય સમજણ દાખવવાની હોય અને હવે પરિવાર લઈને બેઠી છે તો એનું કામ સંભાળવા દે ને. હા પણ સંભાળે છે ને ક્યાં નથી સંભાળતી? જમાએ કરી કોઈ દી ફરિયાદ? આ વખત જમાઈ મારી સામે બોલ્યા હવે કદાચ વધારે બોલી ગઈ છે જલપાઈની સામે કંઈક તો જમાઈ ફરિયાદ તો કરતા જ હતા મને. પછી મેં કીધું જો ભાઈ આ તો કેવું છે તમારા ઘરે કોઈ પડ્યું પાથરું રહી તમને કેટલો ટાઈમ ગમે હે ક્યારેક અગવડ સગવડ હોય તો માણસ બોલી જાય 2 શબ્દો તો સાંભળી લેવા પડે બીજું કેમ કરવી. કેવાની રીતે કહીને તો સાંભળે. આ ન બોલવાના વેણ બોલાતા જલપા તે દિવસે એટલે જમાઈને ખોટું લાગ્યું તું. હા હવે ખોટું લાગ્યું તો જો અમે તો એવું નથી ઈચ્છતા કે એને ખોટું લાગે અને એને સાંભળવું પડે આટલું બધું પણ હવે વહુવારું છે ભાઈ ક્યારેક બોલી જાય અને તું કહેતો હોય તો ભાઈ એટલું બધું કડક ભાષામાં ન વાત કર. હવે એને નથી ગમતું ઈ મને કહેતો મને ભાઈ મેં કીધું ભાઈ મારી હગી બેન જ છે બધું ગમતું જ હોય પણ સારું લાગતું હોય એમ લાગે બા તમે સમજવાનો પ્રયત્ન કરો. અને જલપાને મેં કીધું હોય કેવાની રીતે બધું કીધું હોય. એટલે એને કીધું છે કે હા મને નથી ગમતું એમ જ ઈ કહે. એને તો કોઈ દી નહીં ગમે મારી દીકરી આવે ઈ એના પિયર જાતી છે ને તે એને ભાભી એવું જ કરતી છે એની 2 દી હારે. મોકલી તમે 2 દીમાં પાછી આવે છે બસારી. પાછી જ આવે ને ન્યા કોઈ હાસે ને પાછી જ આવે. આ સવાન નહીં એને કળી કુટુંબ છે અહીંયા એને બાપને અહીંયા આ તમારા પગ દુખે ને હાથ દુખે કામ નથી થતું તમારાથી એટલે બોલાવીએ છીએ આપણે ભૂલી કાં જાઓ. હવે અત્યારે અટાણ મારું બાનું કાઢે તમારું કામ બાનું નથી નહીં અને આપણી બેન શું કામ કરે છે અહીંયા આવીને કાંઈ કરતી નથી. થતું. તો નો જ કરે ને હવે માવતરે કોણ કામ કરે? આ તારી વહુને પૂછી જોજે ને કે તું જા ત્યાંથી કામ કરશો. મહેમાન હોય ને મહેમાન ઈ આવીને કામ ન કરે પણ આ 15 દિન 10 દી રે ને ઈ મહેમાન ન કહેવાય. એ મહેમાન જ કહેવાય. હારે ગયા પછી દીકરી આવે ને ઈ મહેમાન જ કહેવાય. પછી દીકરીનો હક ન લાગે એમ જ તમે બધા કહો છો ને કે દીકરી ગઈ એટલે એનો હક હારવાર ગયો. બાપુ સમજાવવાની મારી બાને હવે એના લગ્ન થઈ ગયા છે હારું હું વ્યવહારિક દ્રષ્ટિએ હું કહેવાય એનો ભાન થવું જોઈએ હવે આ ઉંમરે. પણ એને એટલો લગાવ છે ને મા દીકરીની બેયને એ નાની એવી વાત છે ને એમ ફોન પર ન કરે રૂબરૂ આવે. આ તમે છે ને ઘણી વખત તો દીકરીઓના ઘર છે ને તમે જે માવું તોડાવે છે હા. એટલું ત્યાં છે અમને. બધું માવું જ કરે છે ને માવું લીધે જ બધું થાય છે કાં? હા પણ ઓલી હું રાંધું તારી હાહુ એ હું કીધું હાલો આપણે તો દીકરીને હાહુ કે સસરો છે નહીં કાંઈ એટલે એ તકલીફ નથી પણ તોય આજે હું પહેર્યું છે હું ખાધું છે અરે આવી નાની નાની પંચાયત ન કરવાની હોય. એ ગયા હોય ને એની રીતે સંભાળી લેવાનું એનું કામ એ કરે અને છે ને એને કહી દેવાય કે ભાઈ
આ અમારું ઘર છે, અમારે શાંતિ જોઈ છે. એટલે છે ને તું તારા ઘરે રહે ને તો અમારા ઘરમાં શાંતિ રહે. ભલે પપ્પા બેન ગઈ ને એનું દુઃખ તો મને લાગ્યું છે, પણ ખુશી એક વાતની છે કે આપણા જમાઈ છે ને એ બેન જેમ કહે ને એમ કરે છે. કારણ કે આ સમાજમાં તમે જોતા હો છો, આ લગ્ન થાય પછી દીકરી જે માવતરનું વધારે ખેંચતી હોય ને એનું લગ્ન જીવન લાંબુ હાલતું નથી. કારણ કે તમે ઉંમરમાં મારી કરતાં ઘણા મોટા છો, તમે ઘણા કિસ્સા જોયા ભાઈ છે. સમાધાન કરવા ગામમાં જાઉં છું એટલે બધી ખબર જ છે, પણ મારા ઘરમાં આ હોળી થાય હે એટલે તો હું આને રોકવાની કોશિશ કરતો હોઉં, પણ કોઈને સમજવું જ નથી. તો આ હોળી જલપા વહુને લીધે જ થઈ છે. જો એ કાંઈ ન બોલે ને મારી દીકરીને આવવા દે તો કાંઈ વાંધો નથી, પણ નહીં આ નળંદ આવે ને બધું ખાઈ જાય. ખાઈ જાય નો નડે, કળોયું ખાઈ ડબલ થાય. આપણે એને હાસવી હોતે ને સહી. હે આ તો આગમાં ઘી ઓમમાં આવે એવું થતું હોય ઘણી વખત. તો હે બૈરા લોકોને કેવું હોય ભાઈ, એને પોતાને થોડુંક સંયમ એને શું કહેવાય, આપણે એનું પોતાનું કામકાજ કરવું હોય, ક્યાંક જવું આવવું હોય, અને આવીને બેન આપણી ટપકે તો એનું મગજ ન ફાટે. હા પણ હવે તો નિરાશ થઈ ગઈ ને, હવે એ હસોડી નહીં આવે. બસ હવે રેજો બધાય શાંતિથી, કોઈ દી નહીં આડી આવે. પણ બા તમે શું કામ ને એટલું બધું ઉપરાણું ખેંચો છો એમને? તમે એને સમજવાનો પ્રયત્ન કરો ને, સમજાવો એને. આપણે જ આવું તમ તારે એને ઘેરે. અરે ભાઈ મારે એના પગ પકડવા પડશે ને, જમાઈને તો પકડી લે. આ મારે જરૂર હશે ને તઈએ. એ હારું તમારે છે ને હવે જેમ કરવું એમ કરજો, હું તો આ હાલી. એક વાતમાં ન સમજતા મારા બા. અને કેટલું માઠું લાગ્યું આ બધી છે ને, આ બધું છે ને આપણી બેનને છે ને એને જ ચડાવી છે. એ તું તમ તારે આવતરી જાય વારે ઘડીએ. કોઈ કાંઈ કહે નહીં એમ. નાની હતી ને તયુના લાડ છે આ. હું કહેતો જ થો કે હા હારે જાય ને પછી આ નડશે. તો જો નડે અટાણે બેહો શાંતિથી. હું શાંતિ રહેવા દીધી છે. જે થાય ને જોયું જાય. હવે કેટલી ધૂળ ઉડે છે હાવ, ગમે એટલી વાર કરું તોય. આના કરતાં વાળું ને એના કરતાં છે ને ધોઈ નાખું નળી લાંબી કરીને. જીભની જેમ હું આ જોવો ને ધૂળ કેટલી બધી છે. એમ કીધું લાંબી કરવાની, જીભ લાંબી કરવી છે તારે એટલે. ના ભાઈ હવે દાંત કઢાવું છો. મને ખબર છે તને થોડોક અફસોસ છો છે, પણ મેં કીધું થોડીક સ્માઇલ આવે ફેસ ઉપર એટલે આવું બોલ્યું. પણ શું કરું તો હું કયો. હવે જો જે થવાનું હતું એ થઈ ગયું, એટલે હવે અફસોસ કરવાથી કોઈ ફાયદો નથી. આવશે ને હું કોઈને કઈ નથી હકતી, પણ મને મનમાં છે ને દુઃખ થાય છે કે મેં બેનને કાઢી મૂકી. એ દુઃખ કરવાની કાંઈ જરૂર નથી હવે. અને છે આવી ખોટી રીતે દુઃખ છે ને વરવાની જરૂર નહોતી આપણે. પણ આ તો મારી દીકરીની જ ભૂલ છે, અને જે થયું ને તે સારું થયું. એક વખત છે ને એને ચમકારો બતાવવાની જરૂર હતી. હવે નહીં આવે ને અહીંયા તોય હું તમને નહીં કહી કહું. ના ના પપ્પા, એ આ ઘરની દીકરી કહેવાય. જો હું તમારી પાસે માફી માંગુ છું, મારી ભૂલ થઈ ગઈ. ભૂલ કાંઈ નહીં. આ અમારા જે શબ્દો કહેવાના હતા ને કડક ભાષામાં અમે ન કહીએ ગયા, તમે કહી દીધા. સાચું જ કહે છે બાપુજી. કારણ કે જો આ બેન દીકરી અહીંયા પડી પાથરી રહે ને ઘરે, એ સારું ન જ લાગે ને. આ બાપુજી જ કહેતા હતા. અને આમે વારે તહેવારે આવે ને તો સારું લાગે એમ. હે પપ્પા, આ મને એક વાત નથી સમજાતી. આ ગાંડા હતા તો ડાયા ક્યારે બન્યા? તારી યારે રહેવા માંડ્યો ને પછી આ મારી યારે તો બાજતા હતા. હું કઈ બેન નું કેતી હતી ને, મને કે મારી બેન તો રોકા હે, એ ગમે એટલા દી રોકાય તારે નહીં કહેવાનું. પણ આને શીખામણ કોને આપી પપ્પા? એ છે ને એને મોડે પણ આવી ગઈ અક્કલ, ખબર પડી ગઈ ને. આ તમે ધમકી આપી હતી ને કે ઘર મૂકીને વહી જાય. હા, છૂટાછેડા હા. ધમકી આપી હતી પપ્પા. હું ખોટું નહીં બોલું. એ પોતાનું ઘર બચાવવાની કોણ કોશિશ ન કરે? હે તો હું બી ગયો ને તારાથી, એટલે શું એટલે સીધી લાઈન ઉપર હાલો છો તમે. હે? તું વહી જા તો પછી આ ઘર આખું વેર વિખેર ન થઈ જાય. પપ્પા જો આમાં મારો કાંઈ વાંક નથી હો. મારો એવો કોઈ ઈરાદો નહોતો. હું બધું સમજુ છું. આમાં છે ને એ ડર અને બીક વગર છે ને કોઈ માણસ સીધો થતો જ નથી આ દુનિયામાં. એટલે ડર તો બધાને બતાવવો જ પડે. અને તમે જે કર્યું ને એ કરવા જોગ જ હતું. પણ પપ્પા હવે બેન આવશે નહીં ને કોઈ દી? એ આવશે. એ છે ને કૂતરાની પૂંછડી ગમે તે જમીનમાં દાટો ને એ વાંકી જ રહેવાની. એ ભલે ને ખીજાઈને ગઈ છે, પણ જમાઈને કેટલું ખોટું લાગ્યું છે. કાંઈ વાંધો નહીં, ઈનો ઈ છે. ઈ કાળિયાનું સારી રીતે ઓળખું છું. એમ નો કહેવાય. અરે ભાઈ ઈ આ છે ને જમાઈ નથી, જમ છે જમ. એ આપણે એક કામ કરીએ તો પપ્પા, આપણે છે ને કઈક પ્રસંગ રાખીએ, ઈ બાને છે ને આપણે તેડાવશું અહીંયા. એટલે છે ને આમ થોડોક એને આમ ઢાઢા પડી જાય. એ રક્ષાબંધન આવે જ છે સમજી. એ તો બેન આવે ને, જમાઈ નો આવે ને, જમાઈ મોઢું આવડું થઈ ગયું. આપણે ત્યાં જાવું તમ તારે. આટલા સમયથી લોકો આપણે આવીને
પથારો કરતા હોય અને રહેતા હોય, બરાબર છે? તો હવે આ સમય છે ને આપણે રાખડી બંધાવવાનું બાને ન્યા જ આવું, બસ એ નો આવે તો. એકદમ સાચું કીધું બાપુજીએ. આ રક્ષાબંધન ને ખાલી 15 દીની વાર છે. આ 15 દીમાં બેનનો ફોન કે એક વાર અહીંયા ન આવે ને એટલે આપણો મેળ પડી ગયો એમ સમજી લેજે. રક્ષાબંધન ને દી હવારમાં નીકળીએ, બપોરે ન્યા બપોરા કરવા, રાતે રોકાવું છે અને બીજે દી વાસી રક્ષાબંધન ન્યા કરવું એટલે બેન ને ખબર પડે ને ઓલા કાળિયાને એ ખબર હવે પડે. એ બેનની ઘરે છે ને નો આટલું રોકાણ. અરે પણ કળિયાને ઘેર પાણી નો પીવાય, હું ને બાપુજી સારી રીતે જાણીએ છીએ, પણ એ પ્રમાણે પાછા બેન ને દેહ હોય તે ને એટલે શું છે કહેવાય, એટલે કળિયાનું જે ખાધું હોય ને એ ઋણ તો ઉતરી દેવું તો જાય. પડે ને, આપણી દીકરી હા. છે. દેવામાં તો છે ને આ બંગલો એના નામે કરી દેવાનો છે. અમે બેનને કીધું કે મમ્મીને ખોટું લાગ્યું હશે ને. બહુ લાગ્યું બહુ. જો એ તો મા દીકરી છે એટલે થોડો ટાઈમ એનો ગુસ્સો રહે, એને હું સમજાવી દઈ તમ તારે, બરાબર છે? તારી યારે મોઢું ચડાવીને વાત કરશે પણ તું સંભાળી લેજે. અરે મને બહુ દુઃખ થાય છે આ. પણ આટલા હાટું જ અમે છે ને દીકરીને થોડીક દૂર રાખતા હતા કે ભાઈ તું વારે તહેવાર આવ, પણ મા દીકરી છે ને બેયને એટલું ભળે ને કે નાની નાની વાત કરવા માટે છે ને 15 દિવસ થયા ન હોય ત્યાં તો આવીને ટપ કરીને પાછી 2-5 દી રોકાય પાછી. મને એમ મુશ્કેલી થાય જ આ છે કે હું બેની માફી માંગી લઉં. એ માફી નથી માંગવી. એને એટલું જ જોઈ છે. આગળ માફી માંગવાનો ફોન કરે ને એટલે આમ જો 100 દી નહીં થાય હો, 5 દી અહીં ધામા નાખશે પાછા. હાશ આપણે દોડવું છું ને ઢાળ જડી ગયો એમ કહે બે જણા. એ હમણાં છે ને તમને બેને મારો ભાગ તો નથી દેખાતો. જરાય નહીં નહીં, તું એકદમ ડાઈ ડમરી છો, કાંઈ નો ઘટે તારા માય. એક નંબર કામ કર્યું તે. એ હમણાં છે ને થોભો ને રાહ જુઓ, પછી જોયું જાય. સમજી ગયા તમે? હા પપ્પા. હા, બેમાંથી એક કંઈક હું કરે છે કારસ્તાન, હે એ સામેથી તમને મનાવવા આવશે. કારણ કે નિધિને અહીંયા આવ્યા પછી એને કામ તો કરવું નથી, ખાલી ઉપરાણું લેવું છે કે મારી દીકરી કામ ન કરે ને હું કામ કરે ને પિયરમાં આવીને આવા ઉપરાણા લઈને બગાડી છે વધારે પડતી. એને બાપુ એકદમ સારું કામ કર્યું જલપાએ. જલપાને છે ને આ કામની શાબાશી તો આપણે આપવી પડે હો. અરે હું એટલે તો હું કહું તહેવાર આવે છે તો આ પાતળો સેન ગળામાં પહેર્યો છે જો. હા, એ આ થોડું કંઈક મોટું. થોડોક જાડો કરાવી દઈ તો. એ ના મારે કાંઈ નથી જોતું ભાઈ. હવે આ ઘરમાં શાંતિ રહે ને એટલે બસ. ઈ અરે મારા ડબલ માટે શાંતિ રે, હોનું ગળામાં હોય ને ડબલ શાંતિ રે, ધીરે ડબલ. બોલો. આ ઘરેણા ઘડા હોય ને તો આજુબાજુ વાળા સાંભળવાનું જોઈએ. પપ્પાને કઈક શીખામણ દ્યો ને. એ ઘડાવી દેવું ઘરનું, પણ તું રાડું નાખમાં હવે. બોલો બીજું કઈ? અને હા, હું તો મંદિરે ગયો તો, મેં થાળ ધરાવ્યો છે હા. એ અન્નકૂટનો થાળ છે ને, તું પછી સાંજે જઈને છે ને એ પ્રસાદ લઈ આવજે. આ બધું માથાકૂટ હતી ને ઘરમાં, મારું મગજ કલેશ દૂર થાય એના માટે થાળ ધર્યો. ઓકે, હારું કર્યું. આ મોટા મોટો કલેશ ઓલો કાળિયો જ હતો, મારી બેન મને તો નહોતી પ્રસાદી નડતી. ક્યાંય પણ લઈ તોય આવવાની. ઓલા કાળિયા ઠાકુર ને છે ને આ તે કાળિયાને કાઢ્યો ને એટલે કાળિયા ઠાકરને સ્થળ ધરવો પડે. પપ્પા આ અન્નકૂટ ઠેરો થી લઈ આવ્યા નહીં. એ મહારાજે કીધું બધું પછી અત્યારે નહીં, બધા છે ને પ્રસાદ કાલે મળશે, આપણે ખાલી ઠીક. અત્યારે નોંધાયો હોય. જાજુ આવશે ને તો કાલ રસોઈ ન બનાવ. હા હા, તો ઈ ખાઈ લેજો, બસ બધા ઈ ખાઈ લેજો આપણે. હારું પપ્પા હાલો, તમારે ચા પાણી પીવાશે? હા હા, ચાલો. તમે હા જાઓ તો તમે ચા જાઓ પીવા. હાલો. અંદર જતા હતા ને હું જાઉં છું બહાર બજાર.